હવે અત્યારે છે ને તમારા બધાના મનમાં એક સવાલ છે કે આનું હિન્દી ડબિંગ આવવાનું હતું ને કેમ ન આવ્યું, કારણ કે આનું અનાઉન્સમેન્ટ લગભગ પાર્થિવ ગોહિલે કરેલું હતું અને એની કંઈક તારીખ પણ આપેલી હતી કે આ તારીખે આ ફિલ્મનું હિન્દી ડબિંગ છે એ ઓફિશિયલ રિલીઝ થવાનું છે, પણ એ દિવસે રિલીઝ ના થયું અને પછી તમારા ઘણા બધાના મેસેજ આવ્યા કે ભાઈ આ કેમ ન આવ્યું કેમ ન આવ્યું. તો જો આનો કોઈ આમ પરફેક્ટ જવાબ તો મારી પાસે નથી, પણ મને એક ગેમ થઈ ગઈ હોય ને એવું લાગે છે. જે વશ ફિલ્મમાં થઈ હતી ગેમ, ઓટીટી દરમિયાન જે ગેમ થઈ હતી એ ગેમ થઈ ગઈ હોય ને એવું મને અત્યારે લાગે છે. કઈ ગેમ? તો કે બની શકે કે આ ફિલ્મ છે એનું કદાચ ઓફિશિયલ બોલિવૂડવાળાએ રિમેકના રાઇટ્સ લઈ લીધા હોય, બની શકે છે. રિમેકના રાઇટ્સ ઓફિશિયલી કદાચ કોઈ લઈ લીધા હોય અથવા તો હજુ વાતચીત હાલતી હોય કે જ્યારે હિન્દી ડબિંગ અનાઉન્સમેન્ટ કર્યું અને એના પછી વાતચીત શરૂ થઈ હોય કે ભાઈ વેચવાના છે, કોઈએ લીધું ભાવ ગમે કંઈક વાતચીત હાલતી હોય, અથવા તો હિન્દી ડબિંગ અનાઉન્સમેન્ટ કર્યું એના પછી કદાચ ડીલ થઈ ગઈ હોય અને બોલિવૂડમાંથી કોઈએ આના રાઇટ છે એ ખરીદી લીધા હોય. તારીખ નક્કી થયા પછી પણ ફિલ્મ રિલીઝ ના થવી એટલે આ પાછો સૌથી મોટો સવાલ છે ને. આપણે 61 દિવસની ઓક્યુપન્સી છે, કલેક્શન છે એની વાત કરીએ તો જો 25.39% ઓક્યુપન્સી હતી 61મા દિવસે. મોર્નિંગ શોમાં 5.87, આફ્ટરનૂનમાં 20.9, ઇવનિંગ શોમાં 26.88 અને નાઇટ શોમાં 48.72% ઓક્યુપન્સી હતી. કલેક્શનની વાત કરું તો 59મો દિવસ હતો ત્યારે 1,35,00,000 રૂપિયા કલેક્શન આવ્યું હતું. હવે કલેક્શન ઘટવા માંડ્યું છે. 60મા દિવસે 45 લાખ અને 61મા દિવસે 50 લાખ રૂપિયા કલેક્શન છે. ટોટલ નેટ કલેક્શન તમને કહું તો 91 કરોડ અને 5 લાખ રૂપિયા થયું છે. ગ્રોસ કલેક્શન 107 કરોડ અને 25 લાખ રૂપિયા થયું છે અને વર્લ્ડવાઇડ કલેક્શન છે એ 114 કરોડ અને 25 લાખ રૂપિયા થઈ ગયું છે. તો આ રીતનું અત્યારે વર્લ્ડવાઇડ કલેક્શન છે અને હવે આ ફિલ્મ લગભગ આવનારા 15થી 20 દિવસની અંદર કદાચ અમુક જગ્યાએથી નીકળી પણ જશે. તો શું લાગે છે તમને આના હિન્દી રાઇટ્સ વિશે, અથવા તો શું લાગે છે તમને કેમ હિન્દી ડબિંગ રિલીઝ નથી થયું, અથવા તો શું બોલિવૂડમાંથી કોઈ આ ફિલ્મનું રિમેક છે એ બનાવશે? જે કાંઈ તમારા વિચારો મત હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.